ભર ઉનાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમનો એક નવો વરસાદીય રાઉન્ડનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આ નવી સિસ્ટમની અસરોને લઈને સાબેલા ધારથી લઈને આબ ફાટે તેવા ભયંકર વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે અને સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતું હોય તેમ આવનારી 6 તારીખથી ગુજરાતમાં તોફાની પવન, આંધી, તુફાન અને વંટોળની જેમ ઓચિંતાના મોટા પલટાવ સાથે ગુજરાતમાં ભયંકર મેઘ તાંડવ થવાની નવી આગાહી આપવામાં આવી રહી છે। ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત ગુજરાત ઉપરથી લો પ્રેશર, હાઈ પ્રેશર અને સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા પણ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમની મજબૂત ઘાત અત્યારે ગુજરાતમાં પોતાનું તીવ્ર અસર અને તીવ્ર સંક્રમણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે, જેની અસરને લઈને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં આજની રાત્રિથી ઓચિંતાના મોટા પલટાવ સાથે ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડના પટ્ટા ઘેરાતા જોવા મળવાના છે। હવામાન નિષ્ણાંતની નવી આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમનું દબાણ ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે અને વધી રહેલી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના તટીય વિસ્તારો, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી 72 કલાકમાં જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને પણ નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે। આમ ગુજરાત ઉપર આજથી લઈને આવનારી 10 તારીખ સુધીમાં ફરી એકવાર કમોસમી વરસાદ, સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમની અસરોને લઈને ભારે વરસાદ ખાબકવા અંગે ભર ઉનાળા દરમિયાન નવી આગાહી કરવામાં આવી રહી છે। હાલ ગુજરાતની અંદર ઉનાળાની મોસમ ચાલી રહી છે। ગુજરાતમાં વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન હળવા તોફાની પવનોની સાથે લોકોને બફારામાંથી રાહત મળતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર જો સામાન્ય ટેમ્પરેચરની માહિતી મેળવવામાં આવે તો 30 ડિગ્રીથી લઈને 38 ડિગ્રી અને 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતમાં બપોર દરમિયાન જોવા મળતું હોય છે। આમ રાજ્યના વાતાવરણની અંદર આજની રાત્રિથી હવે લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળતી જોવા મળવાની છે। તે ઉપરાંત નવી સિસ્ટમ અને સક્રિય બની રહેલા વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમનું દબાણ, પોતાનો મજબૂત ઘેરાવો અને નવી સિસ્ટમના પટ્ટા ગુજરાત ઉપર ઘેરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની સાથે પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની પણ નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે, જેમાં હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આવતીકાલથી લઈને આવનારી 6 તારીખ સુધીમાં તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે। લો પ્રેશરની અસરોની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મજબૂત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોય તેમ હળવા ધીમી ધારે ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલની શક્યતા પણ આવનાર 24 થી લઈને 48 કલાકની અંદર ગુજરાત માટે હળવા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતનું હવામાન પલટાતું હોય તેમ ધીમી ગતિએ ગુજરાતમાં મજબૂત ઘોર અંધકાર વાળા વાદળોના મજબૂત ઝુંડના પટ્ટા પણ હવેથી ગુજરાતમાં ઘેરાતા જોવા મળવાના છે। ફક્ત ગુજરાત નહીં પરંતુ તેના આજુબાજુના ક્ષેત્રો જેમ કે જોધપુરના વિસ્તારથી નવી દિલ્હી, ગ્વાલિયર અને અલ્હાબાદના વિસ્તારની સાથે ધાનબડ, ઢાકાના વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીના તટીય વિસ્તારો એટલે કે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમનો વિસ્તાર, સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં શ્રીલંકા, મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોની અંદર આજની રાત્રિથી ઓચિંતાના મોટા પલટાવ આવવાની મોટી આગાહી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતના હવામાનની અંદર આજની રાત્રિ દરમિયાન ઓચિંતાના મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે।
અને અત્યારે ગુજરાતમાં વધી રહેલા તોફાની પવનોની તીવ્રતાની અંદર પણ મોટા પાયે વધઘટ થતી જોવા મળવાની છે. તો કયા કયા જિલ્લાઓની અંદર આવનાર દિવસોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, સિસ્ટમનું દબાણ ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી વધતું જોવા મળવાનું છે, કયા કયા જિલ્લાઓમાં સિસ્ટમની અસરો વધતી જોવા મળશે, અને સાથે સાથે હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંતો દ્વારા 2025ના એટલે કે આ વર્ષના ચોમાસાને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે, જેની સંપૂર્ણ વિગતસર માહિતી આપણે મિત્રો મેળવવા જઈ રહ્યા છીએ. ખાસ માહિતી મેળવે તો અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતાની સાથે વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ઘોર અંધકારની વચ્ચે અત્યારે દક્ષિણીય ભારતના આ તટીય વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો આવતીકાલથી લઈને આજની રાત્રિથી ગુજરાતમાં હળવાથી લઈને તોફાની પવનોની ઝડપો સાથે ગુજરાતમાં કમોસમી વરસાદનું નવું સંકટ ઘેરાતું જોવા મળવાનું છે. અને આવનારી 4 તારીખથી ગુજરાતમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે. તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદી વાદળો ગુજરાતમાં ઘેરાતા જોવા મળવાના છે. અને 5 તારીખ દરમિયાન સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર અસર દર્શાવતું જોવા મળશે. અને 6 તારીખના રોજ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત જોવા મળવાની છે, જેમાં હવામાન વિભાગના અત્યારે આ લાઈવ અપડેટ પ્રમાણે જે આ સિસ્ટમ અત્યારે દર્શાવી રહી છે તેને જોતા મધ્ય ભારતના વિસ્તારો, દક્ષિણીય ભારતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠાનો નવો રાઉન્ડ ધબધબાટી ગુજરાતમાં બોલાવતો જોવા મળવાનો છે. તો કયા કયા જિલ્લાની અંદર ભારે સિસ્ટમની અસરો વધતી જોવા મળશે, જેને જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોથી લઈને અંદરીય ભાગોમાં, જેમાં ભાવનગરના તટીય વિસ્તારથી સોનગઢ, ગઢડાના વિસ્તારથી લઈને બરવાળાના વિસ્તારની અંદર, ધંધુકાથી લઈને રાણપુર અને બોટાદના વિસ્તારોની અંદર, ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર લીંબડીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની મોટી આગાહી આવનાર 6 તારીખને લઈને ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો માટે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ગરમીમાંથી લોકોને રાહત મળતી હોય તેમ ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરાના વિસ્તારથી, લુણાવાડા, બોડેલીના વિસ્તારથી, છોટા ઉદેપુર અને દાહોદના વિસ્તારમાં, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પવનની ઝડપોની સાથે વાવાઝોડું અને કમોસમી વરસાદનો નવો ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ રીતસરનો ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે જે રીતે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને લોકોને બફારાનો પ્રમાણની અંદર અત્યારે ભારે મુશ્કેલી પડી રહી છે, જેને જોતા કમોસમી વરસાદને લઈને આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદા, સુરતના વિસ્તારથી લઈને દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડ, આહવા, તાપી અને ડાંગના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે નવો રાઉન્ડ આવનારી 6 તારીખથી લઈને ગુજરાતમાં 10 તારીખના વિસ્તારોની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસાદ ગુજરાતમાં લાવી શકે છે. આમ ગુજરાતમાં કમોસમી વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં ભારે અને મોટી આગાહી કરવામાં આવી રહી છે. સિસ્ટમની અસરોને લઈને આજની રાત્રિથી સૌરાષ્ટ્રના હવામાનની અંદર પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેમાં પણ ઉનાના વિસ્તારથી વેરાવળ, જૂનાગઢ, અમરેલી, મહુવા, અલંગ, ભાવનગરના તટીય વિસ્તારોની અંદર હવામાન પલટાતું જોવા મળવાનું છે. પોરબંદર, ભાનવડ, ગોંડલ, જસદણ, ચોટીલા, રાજકોટ, જામનગર, સલાય અને દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની આગાહી આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે. કચ્છની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે, જેને લઈને ગાંધીધામ, બાડેલી, ખાવડ, રાપર, માંડવી, નળિયા અને લખપતના ક્ષેત્રોની અંદર પણ હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ અંગે નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર સિસ્ટમનું જે રીતનું દબાણ અને જે રીતનો સિસ્ટમનો ઘેરાવો આગામી દિવસોમાં બનવા જઈ રહ્યો છે, જેને લઈને અત્યારે હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે દાહોદ, છોટા ઉદેપુર, ગોધરાના વિસ્તારથી બોડેલી, વડોદરાના ક્ષેત્રોથી લઈને ખંભાત, ધોળકા, નડિયાદ, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ, લુણાવાડાના વિસ્તારોની અંદર, આમ આજની રાત્રિથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ
પવનોની લહેરોની વચ્ચે સિસ્ટમની અસરો વધવાને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ નવો ઘેરાવો જોર દર્શાવતો જોવા મળવાનો છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ અત્યારે ભેજયુક્ત પવનોની તીવ્રતા વચ્ચે અને લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને પવનોની તીવ્રતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતી જોવા મળવાની છે. ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારથી પાલનપુરના વિસ્તારની અંદર ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુર અને થરાદના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ઝરમર હળવા વરસાદની આગાહી ઉત્તરીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહી છે. અને કચ્છનું હવામાન પલટાતું હોય તેમ કચ્છની અંદર પણ ધીમી ધારે નવી સિસ્ટમોની અસરોને લઈને ભર ઉનાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે.